सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश यह है कि हालत बदलनी चाहिए। जो नेता આવું વિચારવા લાગે કે માત્ર હંગામા હો હલ્લા કરી અને વિધાનસભામાં દેકારો નથી મચાવવાનો, પરંતુ નાગરિકોના જનતાના પ્રશ્નોને વાચા આપવાની છે, નાગરિકોની સુખાકારી માટે કાર્ય કરવાનું છે, તો કદાચ ગુજરાતની શકલ બદલાઈ જાય। પરંતુ વિપક્ષમાં બેસીને કામ નથી કરતી સરકાર તેવા આક્ષેપો સતત વિપક્ષ લગાવતું હોય છે। ત્યારે ધારાસભ્ય હેમંત ખવા જે આપણી સાથે છે, જેઓએ સાબિત કરી બતાવ્યું કે જો પરિણામલક્ષી કામગીરી કાયદાની ભાષા અને વ્યાખ્યામાં રહીને કરવામાં આવે તો સત્તાને પણ વિપક્ષનો અવાજ સાંભળવો પડે અને કામગીરી કરવી પડે છે। અત્યારે ચારે તરફ એક જ સમાચાર ચાલી રહ્યા છે, લગ્ન સુધારા વિધેયકને લઈને કે જે લગ્નની નોંધણી માટેના સુધારા માટેનું એક વિધેયક રજૂ કરવામાં આવ્યું છે અને તે હેમંત ખવા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। લાંબા સમયથી માંગણીઓ ચાલી રહી હતી કે લોકો જે પ્રકારે લગ્નની નોંધણી કરાવી રહ્યા છે, બે રોકટોક તેની અંદર ગેરકાનૂની રીતે નોંધણીઓ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે અને કેટલી મહિલાઓ અને યુવતીઓ ફસાઈ રહી છે પ્રેમજાળના નામે અથવા તો છેતરપિંડીના કારણે। ત્યારે હેમંત ખવા જેવો વિપક્ષના ધારાસભ્ય છે છતાં પણ અસરકારક કામગીરી કરી આવ્યા અને વિધાનસભામાં તેમણે વિધેયક રજૂ કર્યું, લગ્ન નોંધણી સુધારા વિધેયક, જે અંગે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું, જાણે તેઓ આ વાતને સમર્થન આપી અને કહી રહ્યા હોય કે હા, રાજ્યમાં આ કાયદો, આ નિયમો નક્કી કરવામાં આવશે। આપણે સીધા જ વાત કરીએ આ મામલે હેમંત ખવા સાથે કે શા માટે તેમને લાગ્યું કે આ વિધેયક રજૂ થવું જોઈએ, નહીં કે માત્ર હંગામો। નમસ્કાર હેમંતભાઈ। નમસ્કાર તો સર। હેમંતભાઈ, કેમ લાગ્યું કે આ વિધેયક જરૂરી છે? બધા હંગામો તો કરતા હતા, કોઈ વિધાયક એટલે કે ધારાસભ્ય કોઈ વિધેયક લઈને ના આવ્યા। ચોક્કસ ઘણા લાંબા સમયથી ગુજરાતના લાખો માતા પિતાઓની ચિંતાઓ એમના સંતાનો પ્રત્યે હતી અને આ પીડાથી લગભગ ગૃહમાં બેઠેલા અને સામાજિક આગેવાનો હોય, પત્રકારો હોય કે કોઈ પણ ક્ષેત્રના આગેવાનો હોય, એ તમામ લોકો આ કાયદાની જે છટકબારીઓ છે એ અંગે હંમેશા ચિંતા વ્યક્ત કરતા હતા। ત્યારે 2024માં મારા દ્વારા આ અંગે કોઈ ઠોસ કાયદો બનાવવામાં આવે એ અંગે અમુક મિત્રો સાથે બેઠા હતા, ચર્ચા થઈ અને 2024માં આનું બિલ બનાવ્યું। બિલ બનાવ્યા બાદ 24માં જ ગૃહ સમક્ષ મૂક્યું, પરંતુ જે ટેકનિકલ બંધારણની ઉપરવટ જઈ અને વિધાનસભા કોઈ કાયદો ના બનાવી શકે એટલે આ કાયદાની આટી ઘૂંટીઓમાં 24 પછીનું 25નું એક સત્ર ગયું, એમાં બિલ ઇન્ટ્રોડ્યુસ ના થઈ શક્યું। પરંતુ ગઈકાલે વિધાનસભાના અધ્યક્ષે વિધેયક દાખલ કરવાની મને મંજૂરી આપી અને ગઈકાલે મેં વિધાનસભામાં બિલ મૂક્યું છે। આવતા ગુરુવારે જ્યારે બિલનો ડ્રો થતો હોય, એટલે કે ગુજરાતીમાં વિધેયક કહી શકાય, ઇંગ્લિશમાં એને બિલ કહી શકીએ અને સાદી ભાષામાં સમજાવું તો કાયદો બનાવવાની પ્રક્રિયા, તો આવતા ગુરુવારે એના ઉપર ગૃહમાં ચર્ચા થશે। 40 મિનિટનો સમય જો મારું બિલ પ્રાયોરિટીમાં આવશે તો એના ઉપર ચર્ચા થશે અને ચર્ચાના અંતે એના ઉપર મતદાન થશે અને મતદાન બાદ એના ઉપર કાયદો અમલમાં આવશે। આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વિધાનસભાના નિયમ 44 હેઠળ એક સૂચિત લગ્ન નોંધણીના નિયમના રજૂઆતની જે વાત કરી છે, તેમણે નિવેદન માધ્યમોને પણ આપ્યું છે અને તેમણે કહ્યું છે કે લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો થશે। શું કહેશો? મોડું તો મોડું સરકારને આ સમજાણું એ ખૂબ સારી બાબત છે। મેં વિધાનસભાના ગૃહમાં પણ જ્યારે મંત્રીશ્રીએ આ નિવેદન વાંચ્યું ત્યારબાદ તરત ઊભા થઈને 2 મિનિટ હું પણ આ અંગે બોલ્યો છું। મેં ગૃહમંત્રીને કીધું છે કે આનો યશ મારે નથી જોતો, આનો તમામ યશ આ બિલ જો મંજૂર થઈ જાય તો હું તમામ યશ સરકારને આપીશ, આદરણીય મુખ્યમંત્રીને અને નાયબ મુખ્યમંત્રીને બંનેને પગેથી ચાલીને આવી અને તમને પાઘડી બંધાવીશ અને આનો તમામ યશ તમને આપીશ। એટલે આ બાબતમાં કોઈ રાજકીય ટીકા ટિપ્પણીઓ કે રાજકીય વાતો કરવા કરતાં સાચા અર્થમાં ગુજરાતના લોકોનું ભલું થઈ શકે એના માટે થઈ અને વહેલામાં વહેલું જે આજે પણ એમણે કીધું કે 1 મહિના દિવસ અમે સૂચનનો સમય આપીએ છીએ, તો હું એવું માનું કે એમાં પણ થોડો ટૂંકાવી સમય અને વહેલી તકે લઈ પ્રજાના સૂચનો અને આ બિલ ઉપર વહેલો કાયદો બને એવા પગલાં ભરવા જોઈએ। દાખલા તરીકે એણે વાત કરી કે અમે 1 મહિનો દિવસ, જે મને ક્યાંય ને ક્યાંય શંકાઓ ઉપજી રહી છે એના અંગે આપણે વાત કરું। 1 મહિનો દિવસ સૂચનની વાત છે, ત્યારબાદ લગભગ હું એવું માનું કે 26 માર્ચે અમારું સત્ર પૂરું થઈ રહ્યું છે, તો 26 માર્ચ પહેલાં જો આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ના આવે તો બની શકે કે આવતા સત્રમાં એટલે 1 વર્ષ દિવસ પછી આ અમલ આવે। માની લ્યો કે આવું થાય તો 1 વર્ષ દિવસ તો આ કાયદો અમલમાં આવ્યા વિના જ રહી જાય, તો એના માટેનો થોડો ટૂંકો ગાળો કરી અને આવતા ગુરુવારે કે આના પછીના કામકાજના દિવસના ગુરુવારે જ્યારે પણ આ મારું બિલ ચર્ચામાં આવે ત્યારે જે એમાં સુધારાઓ કે સૂચનો
એમના પક્ષેથી, અન્ય કોંગ્રેસ પાર્ટી તરફથી કે અમારી આમ આદમી પાર્ટીના પણ કોઈ અન્ય સભ્ય દ્વારા જે સુધારાઓ કે સૂચનો કરવાના હોય એ કરી અને એમાં ઠોસ નિર્ણાયક કામ કરી અને આ બિલ અને આ અંગેના કાયદા વહેલી તકે ઘડવામાં આવે એ અંગે કામ સૌએ સાથે મળીને કરવું જોઈએ. તો પ્રેમ લગ્નથી તકલીફ છે કે એક નાતમાંથી બીજી નાતમાં, એટલે કે એક જાતિ બીજી જાતિ જોડે લગ્ન ન કરે એ તકલીફ છે, કે પછી સમાજની અંદર અલગ અલગ સમાજમાંથી જે અવાજો ઉઠી રહ્યા છે એ તમને જરૂરિયાત લાગી કે આ કાયદા માટે જરૂરી છે? શા માટે આ લાવવું જરૂરી છે? તુષારભાઈ, કોઈ પણ બાપ છે એ 12 કલાક કામ ધંધો કરીને ઘરે આવે અને એની 5 વર્ષની દીકરી એને એમ કહે કે પપ્પા મારે આઈસ્ક્રીમ ખાવું, તો બાપ પાસે સાયકલ ના હોય તો પણ એ મૂકી અને પગે ચાલીને 2 કિલોમીટર આઈસ્ક્રીમ લેવા જતો હોય. એની દીકરીની દરેક જરૂરિયાતનું ધ્યાન એનો બાપ રાખતો હોય. એની દીકરીને સારો જીવનસાથી મળે, સારું ભણતર મળે, અને દરેક મા બાપનું એવું સપનું હોય કે મારી દીકરીના દીકરાના લગ્ન હું અતિ ધામધૂમથી કરું. પછી એમની ક્ષમતા પ્રમાણે કોઈ નાનો માણસ હોય તો એ 2 લાખ રૂપિયાનો ખર્ચ કરે, કોઈ મોટો માણસ હોય તો એ 2 કરોડનો કરે, કોઈ બહુ મોટો માણસ હોય તો એ 200 કરોડનો પણ કરે. પણ દરેક માણસ એની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરી અને એમના સંતાનો માટે જીવતા હોય છે. ત્યારે ક્યાંય ને ક્યાંય નાનપણમાં કે પુખ્ત વયના ના થયા હોય ત્યારે કોઈ આવારા લુખ્ખા તત્વો કે જેને કોઈ પણ જીવન કેમ જીવવું કે એવી કોઈ ભાન ના હોય અને એવા પ્રેમના નામે કોઈ આવી દીકરીઓને લલચાવી, ફોસલાવી, ભોળવી, ઇમોશનલી કે કોઈ ફોટોના આધારે કે કોઈ વોટ્સએપ ચેટના આધારે બ્લેકમેલ કરે. એ સમયમાં આ જે કાયદો આવી રહ્યો છે કે કમસે કમ લગ્ન નોંધણી થયા પહેલાં 1 મહિના દિવસ પહેલાં એના માતા પિતાને જાણ કરવામાં આવે અને લગ્ન નોંધણી એવી જગ્યાએ કરવામાં આવે કે જ્યાં દીકરીનું રહેઠાણનું સ્થળ હોય. આપણે જોયું પાછલા સમયની અંદર સૌરાષ્ટ્રના કોઈ ગામની દીકરી હોય તો પાલનપુર ખાતે, ગોધરા જિલ્લાના કોઈ ગામ ખાતે અથવા તો મહેસાણાના કોઈ અન્ય અલગ અલગ ગામોમાં અલગ અલગ જગ્યાએ એમના લગ્ન નોંધાઈ જતા હોય છે. તો આવી કોઈ ઘટનાઓ ના બને. પ્રેમથી ક્યારેય કોઈ દી કોઈનો વિરોધ હોય જ ના શકે, પરંતુ પ્રેમની સાથે સાથે સમયની માંગ પ્રમાણે અત્યારે આ કાયદો લઈ આવવો અને દીકરી છે એ માત્ર 18 વર્ષની ઉંમરે કોઈ પગલું ભરે તો કમસે કમ નિર્ણય એની મરજી ચાહે એ લે, પણ નિર્ણય લેતા પહેલાં જે મા બાપે એને ઉછેરીને મોટી કરી છે, જેણે એની દરેક જરૂરિયાત પૂરી કરી છે, એવા મા બાપ સાથે પરામર્શ થાય અને એ પરામર્શનો સમય 1 મહિના જેવો રહે એટલો તો મા બાપનો હક બને જ છે. એટલા માટે થઈ અને બંધારણનું ઉલ્લંઘન ના થાય એ રીતનું બિલ મેં અને મારા એક સિનિયર વડીલ પણ કહી શકું, HK ડાભી સાહેબ, એમણે મને આ બિલ બનાવવામાં ખૂબ મદદ કરી. અમે બંને સાથે મળી અને આ રીતનું બિલ વિધાનસભા ગૃહ સમક્ષ મૂક્યું છે. પણ તમે કીધું એમ કે જે પોલિસી લાગશે અથવા નિયમો લાગશે એ વાયોલેશન નહીં કરે ભારતના બંધારણનું, એ પ્રકારની તકેદારી રાખવામાં આવે. પણ એક સવાલ એ છે કે ચાલો કે તમારા શુદ્ધ આશયથી કરવામાં આવતી કામગીરી છે, સરકારની પણ શુદ્ધ આશયથી થતી કામગીરી છે, ત્યારે આની અંદર લવ જેહાદ ઘૂસી ગયું છે. નામ જે નથી સરકાર રેકર્ડ ઉપર લાવી નથી. આજે જે સૂચિત નિયમોની વાત કરી હર્ષભાઈ, એમાં પણ ક્યાંય નથી લાવ્યું. નથી એની અંદર પ્રેમ લગ્ન, ભાગેડું લગ્ન. પણ મીડિયા જે છે અમે એ ચલાવીએ છીએ ભાગેડું લગ્ન, પ્રેમ લગ્ન, લવ જેહાદ. નિવેદનમાં આવ્યું છે સરકારના, પરંતુ લેખિત કાયદાના પુસ્તકમાં આપણે ન લાવી શકીએ. એટલે હું સમજુ છું કે તમે લોકોએ પણ એક ખાસ તકેદારી રાખી હશે અને સરકારે પણ રાખી હશે. ચોક્કસપણે કે જેમ મેં કીધું એમ બંધારણનું ઉલ્લંઘન ના થાય એ રીતે કાયદો લઈ આવવાની વાત છે. હું આ બિલ વિશે દાખલા તરીકે ગઈકાલે મારું બિલ રજૂ થયું, આજે કલમ 44 હેઠળ કોઈ તાકીદની ઘટના માટે મંત્રીશ્રીઓને વિધાનસભા ગૃહે પાવર આપ્યા છે કે એ નિવેદન કરી શકે. તો આ ઘટના તો ખૂબ તાકીદની છે, પણ ઓચિંતી બનેલી ઘટના નથી. આની માંગ તો વર્ષોથી થાય છે. જો સરકાર ખરેખર ગંભીર હોય તો એણે પાછલા સમયમાં 3 વર્ષ થયા તો આ અમારું કાર્યકાળ રહ્યો તો ત્યારે પણ લઈ આવી શક્યો હોત. પણ એ ટીકા ટિપ્પણીઓમાં ના પડવા કરતાં મેં જેમ કીધું એમ જાહેરમાં ફરીથી કહું છું કે આનો તમામ શ્રેય અમે સરકારને આપશું, પરંતુ આ સમયની માંગ છે, મા બાપોની ચિંતા છે. આમાં વહેલામાં વહેલી તકે કોઈ ઠોસ કાયદો અને એની કડક અમલવારી થાય એ રીતનો કાયદો લઈ આવો. પણ સરકાર, તમે શ્રેય સરકારને આપો છો, સરકાર અને પોલિટિકલ એજન્ડા બનાવે છે. મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે જે પ્રકારે નિવેદન અલગ છે, લેખિત ભાષા અલગ છે. ચોક્કસપણે આપે કીધું એમ ઘણી બધી શંકાઓ મને પણ છે. મેં જેમ કાલની અમુક ઘટનાઓમાં કીધું એમ કે વિરોધ કરવાનો આવશે ત્યારે આંખમાં આંખ નાખીને વિરોધ કરશું, પરંતુ માત્ર મારો શુદ્ધ હેતુ એમને શ્રેય આપવાનો શું કરવા છે એનો હું એક આપના માધ્યમથી ચોખવટ કરવા માગું છું કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આનો શ્રેય ના લઈ જાય અને એના માટે થઈ અને આ બિલ ટલે ના ચડી જાય. કારણ કે બિલ તો હું જ લઈ આવ્યો છું.
આ બિલ ઉપર ચર્ચા થાય અને રેકર્ડમાં આવશે તો બિલ હેમત ખવાના ખાતે બોલવાનું છે. એટલા માટે થઈને મેં કીધું છે કે હું પગે ચાલી અને તમને હું શ્રેય આપીશ અને તમને પાઘડી બાંધીશ. એટલે મારો શુદ્ધ હેતુ એ છે કે માત્ર રાજકીય કિન્નાખોરીઓનો ભોગ આ બિલ ના બને અને ગુજરાતની જનતા ના બને. પરંતુ આપે જે પ્રમાણે કીધું એ પણ એક ચિંતા છે કે જે પ્રમાણેના નિવેદનો સરકાર પક્ષ તરફથી પણ કરવામાં આવી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક આ બિલની અવરી દિશા દઈ દેવામાં ના આવે. આ બિલ સાચા રસ્તે ગુજરાતના બાળકોની ચિંતા એમના માતા પિતા છે એ કાયદાના પરિપ્રેક્ષ્યમાં રહીને કરી શકે એવો મારો શુદ્ધ હેતુ અને આશય રહ્યા છે. આ બિલ ઉપર હું 2024થી કામ કરતો હતો. બિલનું જે નામ છે એ ગુજરાત લગ્ન સુધારા વિધેયક 2024 છે. એક નિયમ એવો હોય છે કે જે સાલમાં તમે વિધેયક જ્યારે ફર્સ્ટ ટાઈમ વિધાન શાખામાં દાખલ કરો ત્યારે એ વર્ષનું એ સાલથી એ સાલથી એટલે આપણે જોયું હશે સુધારા વિધેયક 2024 ક્રમાંક નંબર 6 છે. એટલે 2024થી કામ કરતો હતો. મેં ક્યારેય આ અંગે કોઈ નિવેદનો નથી કરી, ટિપ્પણીઓ નથી કરી કે સોશિયલ મીડિયામાં પણ નથી બોલ્યું. ત્યારે મારો હેતુ એકમાત્ર એટલો હતો કે આ બિલ છે એ કોઈ રાજકીય કિન્નાખોરીનો ભોગ ના બની જાય અને બિલ અમલમાં આવે. આપે ખૂબ સારી શાયરી બોલી. હું તો એટલો બધો સારો શાયર નથી કે સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હે કે ये सूरत बदलनी चाहिए. તો એના ભાગરૂપે સાયલન્ટલી 24થી 26 2 વર્ષ સુધી આના ઉપર કામ કર્યું છે. વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ સમક્ષ રજૂ થયું ત્યાં લગી બિલકુલ શાંતિપૂર્ણ રીતે રાજકીય ટીકા ટિપ્પણીઓમાં કે કિન્નાખોરીઓમાં ના આવી અને બિલ રજૂ કર્યું છે. એક છેલ્લો સવાલ કે વર્ષ 2024થી તમે આ બિલની તૈયારી કરી રહ્યા હતા, જનતાના પ્રશ્નોને, જનતાની પીડાને કે જનતાની ડિમાન્ડને સમજી અને આગળ વધી રહ્યા હતા. તો 2024 પહેલાં તો મને નહોતું લાગતું કે આ કોઈ ડિમાન્ડ કરી રહ્યું હોય. ત્યાર પછી જ એક વેગ ઊભો થયો અને કેટલાક કહેવાતા આગેવાનો બહાર આવવા લાગ્યા અને આ જ મુદ્દે ચર્ચાઓ, બેઠકો, ખાટલા બેઠકો કે નાની નાની સભાઓ કરવા લાગ્યા. અને એમના માટે તમે શું કહેશો? નહીં, કહેવાતા આગેવાનોની જે આપણે વાત કરી એ લોકોએ પણ ખૂબ કામ કર્યું છે. સરકાર ક્યાંય ને ક્યાંય બંને પ્રેશરમાં આવી છે. હું એવું નથી કહેતો કે માત્ર મારા એકના પ્રેશરથી કે એમના પ્રેશરથી, પરંતુ કાયદાકીય લડત જે કરવી પડી એ અને આપના માધ્યમથી એ પણ હું ખુલાસો કરી દઉં કે આની જે માંગ કરતા અલગ અલગ સંગઠનો સાથે મારે ક્યારેય મળવાનું નથી થયું કે ક્યારેય વાતચીત પણ આ મુદ્દે નથી થઈ. એ એની રીતે એના વિષય પ્રમાણે કામ કરતા હતા, હું મારી રીતે મારા વિષય પ્રમાણે કામ કરતો હતો. પરંતુ રસ્તા બંનેના અલગ અલગ હોઈ શકે. હેતુ બંનેનો એક હતો કે આવો કોઈ કાયદો આવવો જોઈએ. અને ઘટના એવી બની, દાખલા તરીકે આજે આના ઉપર જે નિવેદનો થયા એ નિવેદનો ના થયા હોત તો ગુરુવારે ચર્ચા આવત. લકી ડ્રોમાં મારું બિલ સિલેક્ટ થાય તો ચર્ચા આવે. ચર્ચા આવે તો સરકારે મને મારા બિલના સમર્થનમાં મતદાન કરવું કે મારા બિલના વિરોધમાં મતદાન કરવું એ પણ પ્રશ્ન થાય. સરકાર માટે મુશ્કેલીનો સવાલ આવત. એટલે ક્યાંક ને ક્યાંક કુદરતને પણ મંજૂરી છે એટલે દરેક પ્રકૃતિએ પણ સાથ આપ્યો એમ કંઈ તો કહી શકાય. એ રીતે ઘટનાઓ થઈ અને આ બિલ આવી ગયું. આશા રાખીએ કે વહેલામાં વહેલી તકે જે સુધારાઓ મેં સૂચવ્યા છે, મેં તો મારી સમજ શક્તિ પ્રમાણે સુધારાઓ સૂચવ્યા છે. હું કાયદાનો માસ્ટર માણસ ના ગણાવ તો કાયદાના કોઈ હજી આનાથી પણ તજજ્ઞ માણસો દ્વારા પણ એમાં સારા અને સુધારાઓ હોય તો મને પણ મોકલવામાં આવે અથવા તો સરકારે પણ એમની આરોગ્ય શાખાને મોકલવાની વાત કરી છે તો એમને મોકલી અને કેમ સારી રીતે કોઈના પણ હક ઉપર તરાપ માર્યા વિના, કોઈને બંધારણને ઉલ્લંઘન કર્યા વિના આપણે કેમ સારો કાયદો બનાવી શકીએ એની ચર્ચા. હું તો એમ કહું કે સરકારે આના માટે 10 ધારાસભ્યોની કે 15 ધારાસભ્યોની કમિટી બનાવી એમાં ચર્ચા કરી અને હજી પણ આનાથી સારું થઈ શકે એ રીતે કામ કરવું જોઈએ. અને બધાની પહેલો વ્યક્તિ હું હતો કે ગૃહમંત્રી જેવા બોલી અને બેઠા એટલે સૌથી પહેલો ઊભા થયા અને મેં એમને અભિનંદન આપ્યા કે જેવી પરિસ્થિતિમાં તમે આમાં લઈ આવ્યા, પરંતુ લઈ આવ્યા એના માટે સૌથી પહેલાં હું સ્પોર્ટ્સમેન પીરિયડ દાખવી અને આપને અભિનંદન આપું છું. અને અભિનંદન આપ્યા એનો મતલબ એવો નથી કે હું એની કૃપા દ્રષ્ટિ મેળવવા માગું છું કે હું બીજી કોઈ અપેક્ષાથી. એકમાત્ર શુદ્ધ હેતુ એ છે કે આ બિલ મંજૂર થવું જોઈએ. જ્યાં વિરોધ કરવાની વાત આવશે ત્યાં એ જ તેવર સાથે હેમત ખવા મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય એની આંખમાં આંખ નાખી ગુજરાતના ખેડૂતની, ગુજરાતના યુવાનની, ગુજરાતના મહિલાની જે માગણીઓ છે એ માગણીઓ ગૃહ સમક્ષ મૂકશે. તો આ હેમત ખવા હતા જેમણે ખેલદિલીની પણ વાત કરી અને તમને કહ્યું કે મારી સ્પોર્ટ્સમેનશીપ છે એટલે કે ખેલદિલી જે છે એના કારણે મેં આજે નાયબ મુખ્યમંત્રીને શુભેચ્છા આપી કારણ કે તેમણે મારી વાતની જે
મજબૂતીથી રજૂઆત કરી અને ભલે તેમણે રાજકારણ માટે કર્યું કે જેના માટે કર્યું હોય પણ લોકોનું કામ થશે. ટૂંકમાં હું પહેલાં પણ એ કહી રહ્યો હતો કે સત્તાની સામે તમે દરરોજ વિરોધ પ્રદર્શન કરો છો, યોગ્ય છે, લોકશાહીમાં અધિકાર છે, બંધારણ તમને એ માટે છૂટ આપે છે, પરંતુ દરરોજ એક જ વાતની સામે લડ્યા કરવું, પરંતુ પરિણામ અને નિરાકરણ કેવી રીતે લાવવું એ પણ ક્યાંક ને ક્યાંક આ ધારાસભ્ય હેમંત ખવામાંથી શીખવા જેવું છે. કારણ કે તેઓએ કરીને બતાવ્યું છે. તેઓ સાયલેન્ટ હતા, ક્યાંય સોશિયલ મીડિયામાં વાયરલ તમને જોવા નહીં મળે કે ક્યાંય તમને એ પ્રકારના નિવેદનબાજીમાં જોવા નહીં મળે. હું અંગત રીતે એવું માનું છું અને અંગત રીતે હું તમને જણાવું છું કે આ ધારાસભ્ય હેમંત ખવા વિશે હું પર્સનલી લાંબા સમયથી એમના ઉપર વોચ રાખીને બેઠો હતો કે એક એવા ધારાસભ્ય છે કે જેમના સવાલમાં પણ દમ હોય છે, જેમની વાતમાં શાલીનતાની સાથે દમ હોય છે અને એવી મજબૂતી હોય છે પણ સત્તાને પણ તેમની સામે ઝુકાવી દે. અને આજે તેમણે સાબિત કરી બતાવ્યું કે સરકાર ચાહે કોઈ પણની હોય, વિપક્ષમાં ભલે આપણે બેઠા હોય, પરંતુ જો નાગરિકોની ડિમાન્ડ, નાગરિકોની સાથે આપણે ઊભા રહી અને એ વાતને રજૂ કરીએ તો ચોક્કસપણે એ વાત સત્તાને પણ માનવી પડે અને આજે એ ફલિત થયું છે. આ પ્રકારના એપિસોડ્સ માટે તમારા સ્વમાન સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.